નમસ્કાર વિદ્યાર્થીઓ, સુપ્રભાત. આજે આપણે જે આપણો 11મો પાઠ જે ચાલે છે તેમાં આજે આપણે આગળ વધીશું. ગયા વખતે આપણે જોતા હતા કે કૂટનાથ પોતાની કૂટનીતિપૂર્વક સર્વપ્રથમ પોતે પોતાના ઘરે વીતદાસ પાસેથી વાસણો લઈ જાય છે અને ત્યારબાદ તેને પરમ દિવસે ફરી પાછા આપવા માટે આવે છે લીધેલા વાસણો. પરંતુ પાછા વાસણો આપતી વખતે શું કૂટનીતિ કરે છે તેનો આજે આપણે જોશું અને પાઠને આગળ વધારી. જે પેરેગ્રાફ જે છે વિદ્યાર્થીઓ બીજો, તેની ઉપરની લીટી છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. પ્રાતિવેશિક ધર્મભાવેન વીતદાસ કૂટનાથાય પાત્રાણી પ્રાયચ્છત. અર્થાત અહીં એમ કહેવામાં આવે છે કે પડોશી ધર્મની ભાવનાથી વીતદાસ કૂટનાથને વાસણો આપ્યા. રાઈટ. પાત્રોપયોગાવસાને કૂટનાથ પાત્રાણી પ્રત્યર્પયિતુમ વીતદાસસ્ય ગૃહમ અગચ્છત. અર્થાત પાત્રોપયોગાવસાન કે વાસણોનો ઉપયોગ થઈ ગયા બાદ કૂટનાથ પાત્રાણી પ્રત્યર્પયિતુમ વાસણો પાછા આપવા માટે વીતદાસસ્ય ગૃહમ અગચ્છત. વીતદાસની ગૃહમ અર્થાત ઘરે, અગચ્છત અર્થાત ગયું. તે ભૂતકાળનું ક્રિયાપદ છે અને પ્રત્યર્પયિતુમ તે કૃદંત છે. બરાબર. હેત્વર કૃદંતનો પ્રત્યય આવે, ત્યાં તુમંત અવ્યય આવે, અને વીતદાસસ્ય તે વિદ્યાર્થીઓ વિભક્તિમાં આવે છે, ષષ્ઠી વિભક્તિ એક વચન. રાઈટ. નો ની નું ના. રિપીટ. વાક્ય રચના જોઈ. વાસણોનો ઉપયોગ થઈ ગયા બાદ કૂટનાથ વાસણો પાછા આપવા માટે વીતદાસની ઘરે ગયું. તે હે પાત્રે હે સહ કૂટનાથ અન્યાની કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. તે બધા વાસણોની જોડે કૂટનાથે અન્યાની એટલે અન્ય એટલે બીજા, કાનિચિત અર્થાત કેટલાક, લઘુની નૂતનાની નાના અર્થાત નાનકડા, નૂતનાની નવા, પાત્રાણી એટલે વાસણો, અપી પણ, તત્ર સ્થાપિતવાન ત્યાં મૂક્યા. રિપીટ. તે વાસણોની સાથે કૂટનાથે બીજા કેટલાક નાનકડા નવા વાસણો પણ ત્યાં મૂક્યા. જ્યારે કૂટનાથ લીધેલા વાસણો પાછા આપવા માટે પરમ દિવસના સમય મુજબ નિયત કરેલા સમય મુજબ ફરીથી આપવા જાય છે તો ત્યારે કૂટનાથની કૂટનીતિ તમે જોજો કે અહીં પોતે વાસણો પાછા આપવા જાય છે ત્યારે કેટલાક નાના વાસણો પણ એની જોડે મૂકે છે, નાનકડા અને નવા વાસણો. રાઈટ. લઘુનામ નૂતનાનામ પાત્રાણામ દર્શનેન વિસ્મિત વીતદાસ કૂટનાથ અપુચ્છત ભો વયસ્ય. લઘુનામ નૂતનાનામ નાનકડા નવા, પાત્રાણામ વાસણોને, દર્શનેન જોઈને, વિસ્મિત નવાઈ પામેલા, વીતદાસે કૂટનાથમ પ્લસ અપુચ્છત કૂટનાથને પૂછ્યું. રિપીટ વાક્ય રચના. લઘુનામ નાનકડા, નૂતનાનામ લઘુનામ નાનકડા, નૂતનાનામ નવા, પાત્રાણામ વાસણો, દર્શનેન જોઈને, વિસ્મિત નવાઈ પામેલા, વીતદાસે કૂટનાથમ અપુચ્છત ભૂતકાળનું ક્રિયાપદ છે. રાઈટ. ત્રીજો પુરુષ એક વચન. અમ વમ સતમ તમ.
રિપીટ વાક્ય રચના જોઈએ. નાનકડા નવા વાસણોને જોઈને નવાઈ પામેલા વીતદાસે કૂટનાથને પૂછ્યું, ભો વયસ્ય, હે મિત્ર, એતાની પાત્રાણી મમ ન સંતિ. એતાની અર્થાત આ બધા. એક વિદ્યાર્થી યાદ રાખો, જ્યારે કોઈ પણ વસ્તુ નપુંસકલિંગ હોય ત્યારે તેની આગળ એતાની એટલે કે નપુંસકલિંગ વાચક હંમેશા તેની આગળ સર્વનામ જોડાય. એટલે કે છે એતાની અર્થાત આ વાસણો, પાત્રાણી એટલે વાસણો, મમ ન સંતિ મારા નથી. જો વિદ્યાર્થીઓ, સંતિ શબ્દ અર્થ છે તેનો છે અર્થ થાય, પરંતુ સંતિ શબ્દનો અર્થ હંમેશા બહુવચનમાં લેવાય, યાદ રાખો. એટલે અહીં વાસણો છે તે બહુવચનમાં. આ વાસણો મારા નથી, વીતદાસ એમ કીધું, બરોબર. કૂટનાથ અકથયત, કૂટનાથે કહ્યું, ભૂતકાળ ક્રિયાપદ છે અહીં. મિત્ર, યાની પાત્રાણી ભવતા દત્તાની તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની. શું કહે છે? યાની પાત્રાણી ભવતા અર્થાત જે વાસણો, યાની અર્થાત જે, પાત્રાણી એટલે વાસણ, તમે મને આપેલા, ભવતા અર્થાત તમે, દત્તાની અર્થાત આપેલા, તાની એટલે કે તેઓની, મમ ગૃહે મારા ઘરે, રાત્રો પ્રસૂતાની રાત્રે પ્રસૂતિ થઈ, બરાબર. મતલબ રાત્રે તેનો જન્મ થયો, બરાબર. જોજો કૂટનીતિ કૂટનાથની કેવી છે. કહે છે જે વાસણો તમે મને આપેલા તેઓની મારા ઘરે રાત્રે પ્રસૂતિ થઈ, બરાબર. એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવતઃ પાત્રાણામ પ્લસ અપત્યાની સંતિ. એતાની લઘુની નૂતનાની, આ નાનકડા નવા વાસણો, ભવતઃ એટલે તમારા, પાત્રાણામ એટલે વાસણોના, અપત્યાની મતલબ સંતાનો, સંતિ અર્થાત છે. જો વિદ્યાર્થીઓ, સંતિ બહુવચનમાં વપરાણ. કહે છે આ નાના નવા વાસણો તમારા વાસણોના બચ્ચા છે અથવા તો સંતાનો છે, રાઈટ. અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વીતદાસ પ્રસન્ન જાતઃ. અપત્ય રૂપેણ અર્થાત બચ્ચા રૂપે, અપત્ય એટલે સંતાન અથવા નાનું બચ્ચું, બચ્ચા રૂપે નૂતનાની પાત્રાણી એટલે કે નવા વાસણો, સંપ્રાપ્ય મેળવીને, રાઈટ. વીતદાસ વીતદાસ પ્રસન્ન જાતઃ પ્રસન્ન થયું, બરાબર. અહીં જાતઃ વિદ્યાર્થીઓ કૃદંતનો શબ્દ છે, રાઈટ. આપણે ત્યાં કૃદંત ભણીએ છીએ, તહ તા તમ, બરાબર. કર્મણી કૃદંત, કર્તરી કૃદંત, વિધ્યર કૃદંત, તેમાંનો એક આ પ્રત્યય છે, રાઈટ. રિપીટ. અપત્ય રૂપેણ એટલે કે બચ્ચા રૂપે. રૂપેણ વિદ્યાર્થીઓ, તેને જો કોઈ તમને પૂછવામાં આવે કે વિભક્તિનું રૂપ ઓળખાવો, તમે શું કહેશો? તૃતીય વિભક્તિ એક વચન, આ યાદ રાખજો. પછી નૂતનાની પાત્રાણી નવા વાસણો સંપ્રાપ્ય મેળવીને, વીતદાસ વીતદાસ પ્રસન્ન જાતઃ પ્રસન્ન થયું. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ કૂટનાથ પુનઃ પ્લસ અપી વીતદાસમ પાત્રાર્થમ પ્રાર્થયત. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ, આ વિદ્યાર્થીઓ ત્રણે ત્રણ સપ્તમી વિભક્તિ બહુવચનના પદ છે, બરાબર. આપણે બોલીએ ને, જને જનયોહો જનેષુ, રામે રામયોહો રામેષુ, તેવી રીતે વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ, આ ત્રણે ત્રણ વિદ્યાર્થીઓ વિભક્તિને રિલેટેડ શબ્દ છે.
અને પછી પુનઃ પ્લસ અપી આ સંધિ રિલેટેડ શબ્દ છે. બરાબર, આગળ વધીએ. અને પ્રાર્થયત તે ક્રિયાપદને રિલેટેડ શબ્દ છે અને તે છે ભૂતકાળ. રાઈટ, ભૂતકાળમાં ત પ્રત્યય આવે છે બીજો પુરુષ બહુવચનમાં. ભૂતકાળમાં બે ત આવે છે, એક અપૂર્ણ અને એક પૂર્ણ. એમાં જે ત્રીજો પુરુષ એક વચન તે અપૂર્ણ છે, બીજો પુરુષ બહુવચન તે પૂર્ણ છે. એટલા માટે અહીં કહે છે. હવે વ્યતીતેષુ કતિપયેષુ, કતિપયેષુ અર્થાત કેટલાક, દિવસેષુ દિવસો, વ્યતીતેષુ અર્થાત વીતી જતા. બરાબર, પુનઃ પ્લસ અપી ફરીવાર, કૂટનાથ કૂટનાથે, વીતદાસમ વીતદાસને, પાત્રાર્થમ મતલબ વાસણો માટે, પ્રાર્થયત માગણી કરી. રિપીટ વાક્ય રચના. કેટલાક દિવસ વીતી જતા, કેટલાક દિવસ વીતી જતા, ફરીવાર કૂટનાથે વીતદાસને વાસણો માટે માગણી કરી. હવે જો કે વિદ્યાર્થીઓ તમને કૂટનીતિનો ખ્યાલ આવી ગયો હશે, થોડી ઘણી હિન્ટ મળી ગઈ હશે. પ્રદત્તેભ્યઃ પાત્રેભ્યઃ અપી અધિકાનાં પાત્રાણાં લાભો ભવિષ્યતિ ઇતિ દુર્મત્યા પ્રેરિતો વીતદાસઃ તસ્મૈ સર્વાણિ ઇષ્ટાનિ પાત્રાણિ દત્તવાન. હવે વિદ્યાર્થીઓ પ્રદત્તેભ્યઃ પાત્રેભ્યઃ આ વિદ્યાર્થીઓ વિભક્તિ રિલેટેડ શબ્દ છે. તો કે આપણે વિભક્તિમાં બોલીએ છીએ ને જનેભ્યઃ, રાઈટ, તેવી રીતે રામેભ્યઃ. બરાબર, રામાય રામાભ્યામ રામેભ્યઃ. બરાબર, રામાત પંચમી વિભક્તિમાં આપણે બોલીએ છીએ રામાત રામાભ્યામ રામેભ્યઃ. બરાબર, એવી રીતે આપણે ચતુર્થી અને પંચમી વિભક્તિના બહુવચનમાં આપણે બોલીએ છીએ જનેભ્યઃ જનેભ્યઃ, રામેભ્યઃ રામેભ્યઃ. બરાબર, તેમાં એ રીતે છે. શું કહે છે કે પ્રદત્તેભ્યઃ મતલબ એનો અર્થ થશે આપેલા વાસણો કરતા. બરાબર, પ્રદત્તેભ્યઃ આપેલા, પ્રદાન કરું. બરાબર, આપવું. બરાબર, આપણે દાખલા તરીકે તમને હવે એમ પ્રશ્ન મનમાં થાય વિદ્યાર્થી કે ભાઈ પ્રદત્તેભ્ય છે, ભ્યઃ શબ્દ જે ભ્યઃ જે છે પ્રત્યય તે તો ચતુર્થી અને પંચમીમાં બેમાં આવે, તમારે ઓળખવું કેમ? તો વિદ્યાર્થીઓ તે ઓળખવા માટે છે ને તેના ગુજરાતી ઉપરથી ખબર પડી જાય. હવે સમજાવો. વિભક્તિના કારક તમને આવડવા જોઈએ. વિભક્તિના કારક ક્યાં છે વિદ્યાર્થીઓ? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, પછી કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, પછી અધિકરણ, સંબંધ, અધિકરણ અને સંબોધન. રિપીટ કરું છું. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. રાઈટ, થઈ ગયા 8. હવે અહીં ગુજરાતી શું થયું? તો કે આપેલા વાસણો કરતા. અહીં આપવાની પ્રક્રિયા થઈ. તો આપવાની પ્રક્રિયા કયા કારક સાથે જોડાય છે? તો કે આપવાની પ્રક્રિયા હંમેશા અપાદાનમાં આવે. શેમાં આવે? અપાદાન. બરાબર, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન મતલબ આપવાની ક્રિયા, પાછું લેવાની ક્રિયા. બરાબર, એટલે અહીં પંચમી વિભક્તિ રિલેટેડમાં આવે છે. રાઈટ, બરાબર. ચાલો આગળ વધીએ. એટલે આપેલા વાસણો કરતા. બરાબર, અપી અધિકાનામ અર્થાત
આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણો મળશે. બરાબર. ભવિષ્યથી, જો ભવિષ્યકાળનું ક્રિયાપદ છે, વધારે વાસણોનો લાભ મળશે. લાભો અર્થાત લાભ. ઇતિ દુર્મત્યા પ્રેરિતો. ઇતિ એવી દુર્મતિથી પ્રેરાયેલા વિતદાસ. બરાબર. તસ્મે સર્વાણી ઈષ્ટાની પાત્રાણી દત્તવાન. તસ્મે એટલે તેને, સર્વાણી ઈષ્ટાની બધા જોઈતા, ઈષ્ટાની અર્થાત જોઈતા, સર્વાણી એટલે બધા, પાત્રાણી અર્થાત વાસણો, દત્તવાન આપ્યા. બરાબર. અહીં વિદ્યાર્થીઓ કૃદંત આવે છે. બરાબર. વાન વતીને વત. બરાબર. કર્તરી. બરાબર. એટલે રિપીટ કરીએ છીએ વાક્ય રચના. આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુર્મતિથી પ્રેરાયેલા વિતદાસે તેને જોઈતા વાસણો આપ્યા. વ્યતીતે પ્લસ અપી એક માસે યદા કૂટનાથ પાત્રાણી ન પ્રત્યર્પિતવાન તદા ચિંતા પ્લસ આપન્ન વિતદાસ કૂટનાથ ગૃહમ ગત્વા સ્વકીયાની પાત્રાણી અયાચત. અર્થાત વ્યતીતે અપી એક માસે, એક મહિનો વીતી જવા છતાં. બરાબર. અપી અર્થાત છતાં અથવા પણ. બરાબર. એક માસે એક મહિનો વીતી જવા છતાં, યદા કૂટનાથ જ્યારે કૂટનાથ, પાત્રાણી ન પ્રત્યર્પિતવાન કૂટનાથ વાસણો પાછા ન આપવા આવ્યો ત્યારે, ચિંતા આપન્ન ચિંતામાં પડેલા, વિતદાસ કૂટનાથ ગૃહમ ગત્વા કૂટનાથના ઘરે જઈને, ગત્વા વિદ્યાર્થીઓ કયો કૃદંત આવશે? હવે તમને ખ્યાલ આવી ગયો હશે, રાઈટ. કૃદંતની અંદર ત્વા છે તે સંબંધકમાં આવશે, રાઈટ, અને ય તે સંબંધકમાં આવશે. કૂટનાથના ઘરે જઈને સ્વકીયાની પોતાના પાત્રાણી વાસણો અયાચત માગ્યા. અયાચત વિદ્યાર્થીઓ ભૂતકાળ, બીજો પુરુષ બહુવચન. શું કહે છે? એક મહિનો વીતી જવા છતાં, એક મહિનો વીતી જવા છતાં જ્યારે કૂટનાથ વાસણો પાછા આપવા ન આવ્યો ત્યારે ચિંતામાં પડેલા વિતદાસે કૂટનાથના ઘરે જઈને પોતાના વાસણો માંગે. કૂટનાથ સશોકમ અકથયત. કૂટનાથે શોક સાથે કહ્યું. બરાબર. સશોકમ અર્થાત દુઃખ સાથે. બરાબર. શોક સાથે કહ્યું. ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. તમારા બધા વાસણો મરી ગયા. બરાબર વિદ્યાર્થી. ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. તમારા બધા વાસણો મરી ગયા, મૃત્યુ પામ્યા. વિતદાસ કોપાવિષ્ટ સન અકથયત. વિતદાસ ગુસ્સે થઈને, સન અર્થાત થઈને. બરાબર વિદ્યાર્થીઓ. સન અર્થાત થઈને. કોપાવિષ્ટ એટલે ગુસ્સે, વિતદાસ એટલે વિતદાસ, અકથયત ત્રીજો પુરુષ એક વચન ભૂતકાળ. કહે વિતદાસે ગુસ્સે થઈને કહ્યું. એવમ કથમ ભવેત. આવું કઈ રીતે બને? બરાબર. એવમ એટલે આમ અથવા આવું, પછી કથમ અર્થાત કઈ રીતે, અને ભવેત એટલે બને. આવું કઈ રીતે બને? ભોવચક અર્થાત ઓ છેતરનારા. બરાબર. વચ્ચક એટલે છેતરનારો, છેતરપિંડી કરનારો. બરાબર. અરે ઓ છેતરનાર. ત્વમ મિથ્યાવદશી. ત્વમ અર્થાત તું મિથ્યાવદશી, તું ખોટું બોલે છે. બરાબર. જો વિદ્યાર્થીઓ અહીં સર્વનામ અને વર્તમાન કાળના પ્રત્યેનો સંયોગ થયો છે. જોયું તમે.
પેલા સર્વનામ તમે બોલો. અહમ આવામ વયમ ત્વમ યુઆમ યુયમ સહ તૌ તે. હવે ત્વમ સર્વનામ કેમાં આવે? તો કે બીજો પુરુષ એક વચન. હવે તમે વર્તમાન કાળનો બીજો પુરુષ એક વચનની અંદર તમે કયો પ્રત્યય ધ્યાનમાં લેશો? તો કે સી. મી વહ મહ શી થહ થ તી તહંતી આવ્યો. એટલા માટે યાદ રાખવાનું, જે સર્વનામ જે પુરુષ વચનનો હોય તે જ પુરુષ વચનનો પ્રત્યય જે તે કાળનો જોડાય છે. રાઈટ? તું ખોટું બોલે છે. બરાબર. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી? પ્રશ્નાર્થ કર્યો. નિર્જીવાનામ એટલે કે નિર્જીવ, પાત્રાણામ એટલે કે નિર્જીવ વાસણોનું મરણ કથમ સંભવતી, મરણ કઈ રીતે શક્ય છે? બરાબર. નિર્જીવ વાસણોનું મરણ કઈ રીતે સંભવ છે? બરાબર. શક્ય, સંભવ યાની કે શક્ય. કૂટનાથ ધૈર્યમ પ્લસ અવલંબ્ય શાંત વચ્ચસા અવદત. કૂટનીતિ કરનારા હંમેશા પછી ધીમેથી જ હંમેશા બોલે. બરાબર. કારણ કે કૂટનીતિ તો અહીંયા થઈ ગઈ છે. કૂટનાથે ધૈર્યમ અવલંબ્ય, ધીરજ ધરીને. બરાબર. અવલંબ્ય એટલે ધીરજ ધરીને, ધૈર્ય એટલે ધીરજ, અવલંબ્ય એટલે ધરીને, શાંત વચ્ચસા શાંત વચનથી, અવદત વિદ્યાર્થીઓ, અવદત અર્થાત ત્રીજો પુરુષ એક વચન ભૂતકાળ. તમને પરીક્ષામાં સ્મનો પ્રયોગ પૂછે ને વિદ્યાર્થીઓ કે અવદતનો સ્મનો પ્રયોગ કરો તો તમે શું કરો? આગળનો નીકળી જાય અને જે ભૂતકાળનો પ્રત્યય છે જે પુરુષ વચન અને પદનો, તેની જગ્યાએ વર્તમાનનો પુરુષ વચનનો પદનો પ્રત્યય જોડાય તો અને કાઢી નાખો. હવે શું વધ્યું? વદત. હવે વદત જે છે તે ને ત છે ને વિદ્યાર્થીઓ, તેને તમે હવે એ જ ત જે કાળ પુરુષ વચન પદનો છે ને એને જ તમે વર્તમાન કાળમાં લઈ લો. તો વર્તમાન કાળમાં લઈ લો તો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એક વચન, પરસ્મય પદ શું આવે? તો કે તી. હવે પાછળ લગાડી દો સ્મ, તો શું થયું? વદતી સ્મ થઈ ગયો. આ 1 માર્ક્સનું અત્યારે જવાબ બોલ્યો તમને. માત્ર આટલું સહેલું છે. પરીક્ષાની અંદર જ્યારે પણ તમને પૂછવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ બસ ખાલી તમને પ્રત્યય આવડતા હશે, જેમ મેં અત્યારે તમને કીધું ને તાત્કાલિક આવડશે. અને ટૂંક સમયની અંદર તમારા સ્મ પ્રયોગની અંદર પરીક્ષા લેવાશે ત્યારે પણ વિદ્યાર્થીઓ આ જ વસ્તુ આમ જ પૂછાશે. બરાબર. ટૂંક સમયની અંદર ટેસ્ટ આવનારી રહેશે તમારી સ્મના પ્રયોગ. મહોદય એટલે કે હે મહાશય, યદિ પાત્રાણામ જન્મ ભવતી તહિ તેષાં મરણમપી ભવતી. સંધિ છૂટી પડે છે. મરણમ પ્લસ અપી. જો વાસણોનો જન્મ થાય, યદિ પાત્રાણામ, યદિ અર્થાત જો, પાત્રાણામ જન્મ ભવતી વાસણોનો જન્મ થાય, તહિ તેષાં મરણમ અપી ભવતી તો તેનું મરણ પણ થાય. શું કહે છે? જો વાસણોનો જન્મ થાય છે તો તેમનું મરણ પણ થાય. રાઈટ? કૂટનાથ પૂર્વજાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતી. પૂર્વજાતાની, પૂર્વ અર્થાત અગાઉ. બરાબર. અગાઉ, જાતાની અર્થાત જન્મેલા, પાત્રાણી એટલે વાસણો, ભવતઃ ગૃહે તમારા ઘરે, વિલસંતી ઘરમાં શોભે છે. અગાઉ જન્મેલા વાસણો તમારા ઘરમાં શોભે છે. બરાબર. પહેલાં જન્મેલા, જ્યારે પહેલી વખત જ્યારે લઈને આવ્યો ત્યારે પરમ દિવસે દેવા ગયો ત્યારે તેના વાસણોના જન્મ સાથે નાના અને નવા વાસણો કેટલાક મૂકી આવે છે. એટલે અહીં પાછું એને યાદ અપાવે છે. એને શા માટે યાદ અપાયું વિદ્યાર્થીઓ? કે જો વાસણોનો જન્મ થતો હોય, જ્યારે વિતદાસે એમ કીધું કે નિર્જીવ વાસણોનું મરણ કઈ રીતે થાય, તો કૂટનાથે એને શાંતપૂર્વક કીધું જો વાસણોનો જન્મ થાય તો તેનું મરણ પણ થાય. બરાબર. જેનો જન્મ એનું મરણ. બરાબર. પૂર્વજાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતી. અગાઉ જન્મેલા વાસણો તમારા ઘરે સોંપતા હતા. યાની પાત્રાણી ભવદ્વિહી દત્તાની તાની મમ ગૃહે મૃત્તાની.
અર્થાત જે વાસણો યાની પાત્રાણી જે વાસણો ભવદ્વિહી અર્થાત તમે આપેલા, ભવદ્વિહી અર્થાત તમે અથવા તમારા દ્વારા, બરાબર, દત્તાની આપેલા, તાની મમ ગૃહે મૃતાની તેનો મારા ઘરે મૃત્યુ પામ્યા, બરાબર, તે મારા ઘરમાં મરી ગયા. રિપીટ. યાની પાત્રાણી ભવદ્વિહી જે વાસણો તમે આપેલા, તાની મમ ગૃહે તે મારા ઘરે મૃતાની મરી ગયા. તત્ર અહમ કિમ કર્તુમ સમર્થ તેમાં હું શું કરી શકું, બરાબર, કહે છે તે બાબતમાં અથવા તેમાં અહમ અર્થાત હું, કિમ શું, કર્તુમ સમર્થ કરી શકું. કર્તુમ વિદ્યાર્થીઓ ક્રિયાપદ કૃદંત છે, હેતવર કૃદંત, રાઈટ. તુમ તેમાં હું શું કરી શકું. પશ્ય જુઓ. ઇટ મીન્સ ઇંગ્લિશ એક્સપ્લેન ઇન નાઉ સી. જુઓ. જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશયમ કથમ જગતિ યત સમુત્પન્નમ નશ્યતિ સર્વથા ધ્રુવ. શું કહે છે? જન્મ ભવતી પાત્રાણામ અર્થાત અહીં સમજાવે છે, આ એક બોધ આપે છે. જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશય કથમ અર્થાત તેનું જે વાક્ય રચનાનું ગુજરાતી તે વિદ્યાર્થીઓ સેકન્ડ સેન્ટેન્સમાં લેવાનું છે, ફર્સ્ટ સેન્ટેન્સના અનુવાદમાં લેવાનું છે. જગતિ યત સમુત્પન્નમ સંધિ છૂટી પડશે. યત પ્લસ સમ પ્લસ ઉત્પન્નમ જગતમાં, બરાબર, જે ઉત્પન્ન થયેલું છે. જગતમાં યત એટલે જે, સમ પ્લસ ઉત્પન્નમ જગતમાં જે ઉત્પન્ન થયેલું છે તે સર્વથા અર્થાત બધી રીતે અથવા ચોક્કસપણે, ધ્રુવમ અર્થાત ચોક્કસપણે, નશ્યતિ એટલે નાશ પામે છે. જગતમાં જે ઉત્પન્ન થયેલું છે તે ચોક્કસપણે નાશ થાય છે. જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશય કથમ વાસણોનો જન્મ થાય છે, વાસણોનો જન્મ થાય છે. જન્મ ભવતી પાત્રાણામ વાસણોનો જન્મ થાય છે તો મરણની બાબતમાં સંશય શા માટે? કથમ અર્થાત શા માટે? મરણે સંશય મરણ માટે સંશય શા માટે? જગતમાં જે ઉત્પન્ન થાય છે તેનો ચોક્કસપણે નાશ થાય છે. રાઈટ વિદ્યાર્થીઓ. અહીં આ સાથે કૂટનીથી પણ અહીં કૂટનાથ વાપરે છે. અને નંબર 2 વિદ્યાર્થીઓ એ કૂટનીતિની સાથે સાથે અહીં એક બહુ મોટો એક સંદેશ મેસેજ પણ આપે છે આ પાઠ દ્વારા. અને તે વિદ્યાર્થીઓ પાઠ દ્વારા એ છે સંદેશ કે ભગવાન દ્વારા જે કંઈ માણસને ઘણી વખત જોવા મળતું હશે, ઓછા સમયની અંદર ઘણીવાર જોવા મળે કે ગર્ભશ્રીમંત ઘણા લોકો ઓછા સમયની અંદર કેટલું બધું કમાતા હોય છે, બરાબર. જ્યારે ભગવાન દ્વારા માણસ પાસે પદ, પ્રતિષ્ઠા અને પૈસા આવે છે, બરાબર, જ્યારે એની પાસે તે વયું જાય છે ત્યારે તે પૂછવાનો અધિકાર નથી કે વયા શા માટે ગયા. જ્યારે ભગવાન દ્વારા જે કંઈ માણસને પ્રાપ્ત થાય છે ત્યારે માણસે વિચારવું જોઈએ કે આ મને જ શા માટે મળ્યું. જ્યારે માણસ પાસે કોઈ પદ આવે છે, પ્રતિષ્ઠા આવે છે, કે ક્યારે પૈસા, વિત્ત આવે છે, ત્યારે વિત્ત આવતી વખતે માણસે વિચારવું જોઈએ કે ભગવાને આ સમાજની અંદર ઘણા બધા લોકો છે, કોઈ શ્રીમંત, કોઈ ગરીબ, કોઈ મધ્યમ, બધા જ. ત્યારે જ્યારે પણ ભગવાન દ્વારા જે કંઈ પણ મળે છે ત્યારે માણસે વિચારવું જોઈએ કે આ મને શા માટે મળે. ભગવાને મને મન, બુદ્ધિ આપી
મારી અંદર બુદ્ધિ આટલી બધી મારી ચાલે છે, જેના દ્વારા હું આજે આટલા બધા પૈસા કમાઉં છું, મને સમાજની અંદર પદ પ્રતિષ્ઠા મળે છે, ત્યારે માણસે વિચારવું જોઈએ કે આ મને શા માટે મળ્યું. જ્યારે પણ જે માણસ કંઈ પણ વિચારતો નથી, જ્યારે ભગવાન આપે છે ત્યારે, અને જ્યારે એ વયું જાય છે ત્યારે એમ કહે છે કે આ વયું શા માટે ગયું, તો તેનો તે વિચારવાનો અધિકાર, કહેવાનો અધિકાર નથી ભગવાન કે વયું શા માટે. કારણ કે ભગવાન દ્વારા જ્યારે જે વસ્તુ મળેલી છે તે સમયે જો માણસ વિચારતો નથી, તો જ્યારે વયું જાય છે ત્યારે તેનો કહેવાનો અધિકાર નથી. બરાબર. એટલે અહીં ભગવાન બુદ્ધ દ્વારા આ પણ એક બોધ મળે છે કે જ્યારે ભગવાન યશ અને કીર્તિ માણસને આપે છે ત્યારે માણસે વિચારવું જોઈએ કે ભગવાને મને કેમ પસંદ કર્યું, કે મને જ આટલી યશ, કીર્તિ, શ્રેય, ધન, દોલત મને શા માટે, તેનો માણસે વિચાર કરવો જોઈએ. જો એ વિચાર નથી કરતો અને વયું જાય છે ત્યારે માણસે તે પૂછવાનો અધિકાર નથી કે આ બધું કેમ મારી પાસેથી નષ્ટ થઈ ગયું. રાઈટ. એટલે ભગવાન જ્યારે માણસને એ જ પ્રશ્ન પૂછે છે, મેં જ્યારે તને બુદ્ધિ આપી, ઐશ્વર્ય આપ્યું, ત્યારે તે બુદ્ધિનો ઉપયોગ શેમાં કર્યો. જ્યારે યમરાજ પાસે જાય છે તો યમરાજ એ નથી પૂછવાના કે તમે ફેક્ટરી કેટલી બનાવી, પણ ભગવાન એ પૂછે છે કે મેં જે બુદ્ધિ આપેલી, મેં જે ધન દોલત જે કંઈ આપેલું છે તેનો તમે ઉપયોગ શેમાં કર્યો, અથવા ઉપયોગ કર્યો તો કયા હેતુથી કર્યો, ભગવાન એ પૂછે છે. સમાજના દેખાવે સારા કામ ઘણા બધા હોઈ શકે છે, પરંતુ ભગવાન સમાજ માટે થતા રહેલા સારા કામ પાછળનો હેતુ શું છે એ અંદર રહેલો ભગવાન જોવે છે. તેટલા માટે કોઈ પણ કામ કરવામાં આવે, પરંતુ તે કામ કરવા પાછળનો, સારા કામ કરવા પાછળનો હેતુ શું છે એ ભગવાન ખાસ જોવે છે. તો વિદ્યાર્થીઓ, અહીં મારે એટલું જ કહેવાનું છે કે આ પાઠમાંથી એ બોધ લેવાનો છે કે ભગવાન આપણને આવો મનુષ્ય, માનવ જન્મ તરીકે મળ્યો છે, તો એ વિચાર થવો જોઈએ કે હું કોણ, હું કોનો અને મારે ક્યાં જવાનું છે. આજે અનંત યોનિઓ છે, તો અનંત યોનિઓમાંથી સર્વશ્રેષ્ઠ યોનિ કઈ છે, તો કે માણસ, મનુષ્ય છે. શંકરાચાર્ય કહે છે જંતુ નામ નર જન્મ દુર્લભમ. તો એની વાત કરવામાં આવે કે મનુષ્ય જન્મ છે તે જંતુ નામ નર જન્મ, કે હરેક જંતુઓ, આટલા બધા જંતુઓ, પ્રાણીઓમાં, અસંખ્ય યોનિઓમાં નર જન્મ એટલે કે મનુષ્ય જન્મ શ્રેષ્ઠ. એટલે એ પ્રશ્ન કર્યો છે કે મનુષ્ય જન્મ શ્રેષ્ઠ છે, પરંતુ પ્રશ્ન પણ એ છે તેમાંથી મનુષ્ય કેટલા. એટલા માટે જે માણસ જો આ વિચાર નથી કરતો તો માણસમાં પશુમાં ફરક ક્યાં રહ્યો. એટલે માણસને, માણસનું એ માનવતાની કિંમત, માનવીયનું એક માણસને ગૌરવ થવું જોઈએ. રાઈટ. તો આ પાઠમાંથી આ બોધ અને સંદેશ લઈએ અને આપણા જીવનને કૃતાર્થ બનાવીએ અને માનવ જીવનની એક વેલ્યુઝ હોવી જોઈએ. માણસની વેલ્યુ હોવી જોઈએ. બરાબર. પદ, પ્રતિષ્ઠા અને પૈસા વગર પણ માણસની કિંમત હોવી જોઈએ, એવું પાંડુરંગ દાદા બી કહે છે અને એ એમને ચરિતાર્થ કર્યું છે. રાઈટ. તો અહીં આ સાથે અહીં આજનો પાઠ છે તેને પૂર્ણ કરીએ અને હવે આવતા વખતે જોશું કે આ પાઠની અંદર, સ્વાધ્યાયની અંદર શું કહે છે, તેમાંથી શું ગ્રામર આપણને મળે છે. આ સાથે અહીં પાઠ પૂર્ણ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. સ્ટે હોમ, સ્ટે સેફ.